કેમ છો વિદ્યાર્થી મિત્રો? બરાબર, ઓકે. ખુશ મિજાજ લાગો છો આજ તો બધા? હોવ જ ને, કારણ કે નવું પ્રકરણ આપણે શરૂ કરી રહ્યા છીએ. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ પ્રમાણે સોલિડ સ્ટેટ ઘન અવસ્થામાં જે આપણે 4 ભાગ પાડ્યા, એમાં જે તમારું પહેલો જે પોર્શન છે એ બધું ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક છે. એમાંથી પ્રશ્ન ખાસ પૂછે છે. 1 માર્ક એટલે મીન્સ કે 2 માર્કના પ્રશ્નની અંદર આવે છે. એમસીક્યુ 1 માર્કની અંદર તમને પૂછે છે. તો લાસ્ટ ટાઈમ જે આપણે ચર્ચા કરેલી હતી એ કઈ બાબતે હતી? કરો યાદ કરો. જનરલ પ્રસ્તાવિકા, ત્યાર પછી તમને જે મુદ્દા આપેલા હતા એ સ્ફટિકમય અને અસ્ફટિકમયની ડિટેલમાં ચર્ચા કરેલી હતી. યાદ છે ને? ઓકે. આજે તમે જે ભણવાના છો એ 9, 10, 11 જે તમે ભણેલા છો એ જ રિપીટ થાય છે. બરાબર. ઘન પદાર્થનું વર્ગીકરણ તમારે શીખવું છે. ઘનનું વર્ગીકરણ. છેલ્લે આપણે દાણો નાખીને ગયા છીએ એટલે શું, ફણગો ફૂટી જાય, છોડબોળ ઉગે. તો સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘનની જે આપણી ચર્ચા હતી એના માટે ઘન પદાર્થ જે છે એના મુખ્યત્વે 4 તમે પ્રકાર પાડ્યા હતા. આજે ડિટેલમાં શીખવાના છો. પહેલું છે આણવીય ઘન પદાર્થ છે. એના પછી આયોનિક ઘન પદાર્થ કીધા. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ધાત્વીય ઘન પદાર્થ અને ચોથો છે સહસંયોજક અથવા એને જાળીદાર ઘન પદાર્થ પણ કહેવાય. આ બધાનો તમે ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ કરેલો છે જ, પણ અત્યારે તમને જે સમજૂતી આપીએ છીએ એ થોડી ડીપમાં અંદર સુધી લઈ જવાનું છે. આમ રિવાઇઝ થશે. નથી ભણ્યા તો તમને નવું જાણવા મળશે. અચ્છા, ભણી લીધેલું છે તો તમારે રિવિઝન થશે. સરવાળો તો ફાયદો જ છે ને. તમે તો નુકસાનીમાં તો છો જ નહીં. ખબર પડે છે ને? એટલે આપણે ગુજરાતમાં ફેમસ છે ને, વાત કહી દઉં કે આપણે ભણને સાથે ના મારો ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે. અને આપણી માનસિકતા પણ એવી જ છે. કારણ કે ગુજરાતમાં વર્ષોથી બિઝનેસ પોલિસી એ તો ખબર જ છે ને, આખા વર્લ્ડમાં બધે ફેલાયેલા છે. ફાધરની ખુરશી તૈયાર હોય બિઝનેસમાં તો બેસવાનું જ હોય ત્યાં આગળ, ચિંતા નથી. બરાબર. પણ ચાલો ધંધો કરવો છે. બિઝનેસ ક્યારે ચાલ્યો કહેવાય? અમારું સ્લોગન છે, યાદ રાખજો. ડિમાન્ડ, માંગ અને પુરવઠો, જે આપણે શબ્દ બોલીએ કોમર્સની ભાષામાં. તમે પ્રોડક્શન કરે જ રાખો, ગોડાઉન ભરી દો, પણ સેલિંગ જ ના થાય તો ચાલે ના. તમારો બિઝનેસ ત્યારે ચાલ્યો કહેવાય કોઈ પણ જગ્યાએ તમારી ડિમાન્ડ ઊંચી રહે. તમે પુરવઠો, પ્રોડક્શન ચાલુ છે, માંગ એટલી બધી ઊંચી તમે પહોંચી જ ન વળો, પેન્ડિંગમાં ઓર્ડર પડેલા હોય, તમારી ગુડવિલ હોય, રેપ્યુટેશન સારી હોય તો બિઝનેસ ચાલ્યો કહેવાય. આ યાદ રાખજો. બરાબર છે. અને નિષ્ઠા, નીતિમત્તા એ તો આપણા શબ્દો છે જ ને. બરાબર. નિયમિત નિષ્ઠાપૂર્વક કામ કરો તો કુદરત તમને સાથ આપે. બધા સિસ્ટમેટિક સ્ટેપ બધા આગળ ચાલતા રહે. ચલો હું બોધપાઠ દેવા આવી ગયો પાછો. તમને એમ થશે ભણાવવાનું કરો હવે શાંતિથી આપણે. તો પહેલામાં પહેલું પાઠ્યપુસ્તકમાં તમને જે કોષ્ટક આપેલું છે તો મેં તૈયાર કરી દીધું છે અહીંયા આગળ. પણ એ જે અંદરના શબ્દો છે મારે તમને અહીંયા ડિટેલમાં સમજાવવાના છે. જેટલું તમને બ્લેન્ક ખાલી જગ્યા વાળું બોર્ડ દેખાય છે એમાં ભરતો જઈશ. ધીરે આખું ડિઝાઇન ભરી દેવાના છીએ. આ આખો પ્રશ્ન જે છે જોઈએ વર્ણનાત્મક ક્યારે આપણો પૂરો થાય છે. મેં ક્વેશ્ચન મૂકેલો છે કે ઘન પદાર્થનું વર્ગીકરણ. ઘન પદાર્થનું વર્ગીકરણ અથવા પ્રકાર સમજાવો. બાયફર્કેશન, એનાલિસિસ, બરાબર, ઘણા બધા શબ્દો મેં વાપરી દીધા. તો ઘન પદાર્થનું જે તમે વર્ગીકરણ કરો છો, પહેલા તમે કોષ્ટકમાં આવી જાઓ, પછી એક બાય એટલે એક કરીને આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો મેં અહીંયા આગળ શોર્ટ ફોર્મમાં લખેલું છે. જેટલા શબ્દો હાર્દ કહેવાય એને સંક્ષિપ્ત કહેવાય. બરાબર. રીકેપ નથી આપતો તમને દર વખતે. આજે નથી આપવાનું કે એમ તો કે આજ ડિટેલ વધારે છે એટલા માટે. તો ઘન પદાર્થના જે તમે પ્રકાર આપશો, હું જો બહાર લખું છું 4 પ્રકાર પડે. એક છે તમારી પાસે આણવીય ઘન પદાર્થ, પણ એમાં પાછા 3 પેટા વિભાગ પડે છે. જો એમાં અધ્રુવીય આણવીય ઘન છે, ધ્રુવીય આણવીય ઘન કહેવાય અને હાઇડ્રોજન બંધિત આણવીય ઘન કહેવાય. એટલે તમારી પાસે 3 પ્રકાર પડવાના છે. ઓકે. પછી બીજો પ્રકાર છે તમારી પાસે, આ તમે ભણી લીધેલું છે, આયનીય ઘન પદાર્થ, આયોનિક કહેવાય.
ત્રીજું જે છે એ તમારી પાસે ધાત્વીય ઘન પદાર્થ છે, મેટાલિક. અને ચોથો જે પ્રકાર છે એ તમને સહસંયોજક ઘન કહેવાય અથવા તો નેટ જાળીદાર ઘન પદાર્થ પણ તમે કહી શકો છો. એટલે મુખ્યત્વે તમારી પાસે 4 પ્રકાર આવી ગયા. રેડી? હવે એક પછી એક આપણે શીખતા જઈએ, ક્લિયર કરતા જઈએ, ટીક માર્ક કરી કે હા હવે આપણી પાસે માહિતી બધી જ આવી ગઈ છે. તો પહેલા તમારે જવું છે આણ્વીય ઘન કોને કહેવાય. ઓકે, તો આણ્વીય ઘનની અંદર આપણે સ્પષ્ટતા કરી છે કે એમાં જે ઘટક કણો તરીકે જે રહેવાના છે એ ઘટક કણો તરીકે અણુઓ લખેલા છે. અણુ શબ્દ વાપરી શકાય. એટલે અધ્રુવીય હશે તો પણ અણુ છે, ધ્રુવીય હશે તો પણ એમાં ઘટક કણો અણુ તરીકે સ્વીકારીએ છે, અને H બંધ હોય તો અણુ તો છે જ. ઓકે, ચાલો હવે આયનીય હોય તો એમાં તમને ખબર છે કે આયનો છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની ગોઠવણી પાસે થાય. એ આખું ચેપ્ટર આપણે ભણવાના છીએ હજુ તો સ્ટ્રક્ચરની અંદર. એટલે આયનોની ગોઠવણી તમારી પાસે તૈયાર થઈ. ત્રીજું છે ધાત્વીય. આ કાલ્પનિક બાબત છે, દુનિયામાં હોતું નથી. વૈજ્ઞાનિકો વિચારે ને, આપણે ક્યારેક વિચારીએ, એ લોકો રોજ વિચારે શબ્દ. તો ઇલેક્ટ્રોન સમુદ્ર, એટલે મુક્ત ઇલેક્ટ્રોન જે છે અથવા તેને બિન સ્થાનીકૃત પણ કહેવાય ને, એટલે આગળ શબ્દ મૂકી દઉં છું, મુક્ત ઇલેક્ટ્રોન નો બનેલો સમુદ્ર અને ધન આયનો, જેને કર્નેલ, બરાબર, KERNEL, કર્નેલ શબ્દ વાપરતા ધન વીજભારિત, અને ઇલેક્ટ્રોન સમુદ્ર નું રચના, અને છેલ્લું સહસંયોજક, એમાં તમારે પરમાણુ લેવાના છે. એટલે પહેલા તો કયા ઘટક કણો છે એના વિશેની ચર્ચા તમારી પાસે આવી ગઈ, બરાબર. પછી એમાં જે બળ લાગશે કે એમાં કયા પ્રકારનું બંધન છે, બોન્ડ કયા પ્રકારનો છે, અથવા તેમાં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, એની ચર્ચા આવશે. એમાં આપણે ડિસ્ટર્બ કરતા નથી. સામે જે ગુણધર્મ લખેલા છે એ ભૌતિક ગુણધર્મ જ કહેવાય, એકચ્યુઅલી ફિઝિકલ પ્રોપર્ટી. તો એમાં સૌથી પહેલો ભૌતિક સ્વભાવ જે છે, મૃદુ છે, સખત છે કે બરડ છે, એની ચર્ચા છે. ત્યાર પછી વિદ્યુત વાહકતા કેવી છે એ પ્રકારે તમારે આપવાનું છે. અને પેલી બાજુ છે ગલન બિંદુ ઊંચા છે, નીચા છે, એની ચર્ચા તમારી પાસે આવી ગઈ. એટલે આ જે કોષ્ટક છે એમાં જરૂર પડે ત્યાં પણ થોડું આપણે લખાણ આપીશું, પણ એને ડિટેલમાં તમારે શીખવાનું છે. એટલે આપણે પહેલા મુદ્દા તરફ આવી જાવ. અહીંયા હું હેડિંગ આપી દઉં છું કે ભાઈ ઘન પદાર્થનું જે વર્ગીકરણ છે એ મુખ્યત્વે તમે 4 પ્રકાર પાડી દીધા. એમાં સૌથી પહેલું હું હેડિંગ આપી દઉં છું કે ભાઈ આણ્વીય ઘન પદાર્થ છે. ઓકે, હવે આણ્વીય ઘન પદાર્થમાં જે તમે 3 પ્રકાર પાડશો, એટલે અહીંથી આપણે આમ પાર્ટીશન કરી નાખીએ એનું. તો પહેલો છે અધ્રુવીય ઘન, બરાબર, અધ્રુવીય છે. બીજો જે તમે પ્રકાર આપશો એમાં ધ્રુવીય શબ્દ મૂકેલો છે. અને ત્રીજો જે છે હાઇડ્રોજન બંધ વડે રચાયેલો, H બંધિત શબ્દ આપણે આપી દીધો છે. ચલો આમાં થોડી આપણે ચર્ચામાં આગળ વધતા જઈએ. ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછે ભાઈ, એમ તો માનતા આ તો મોટો લોંગ ક્વેશ્ચન તરીકે મૂકી દો છે, પણ તમને અહીંયા દરેકમાં જે નંબર આપેલા છે 1 2 3 4 એ બધામાં તમારે SQ ગણી લેવાનો છે. તમને પ્રશ્ન તરીકે પૂછે કે આણ્વીય ઘન પદાર્થ વિશે જાણકારી આપો, 2 માર્ક, તો તમારી ચર્ચા. આયોનિક ઘન પદાર્થ માટે, ધાત્વીય માટે, સહસંયોજક માટે વગેરે. પ્રશ્ન સ્વતંત્ર 2 માર્કમાં તમને છૂટો પણ પૂછી શકે, એટલે આ SQ દરેક વખતે કોમન આવશે. હવે અધ્રુવીય જે શબ્દ વાપરેલો છે, અધ્રુવીય, એમાં તમે એક તો ઘટક કણો તરીકે અણુઓ તો લીધા છે, પણ એમાં જે બળ લાગે છે એ બળમાં જો અધ્રુવીય હોય તો તમે લંડન બળ કીધેલા છે. એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ કહેવાય ને. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અતિ નિર્બળ બળ છે, નિગ્લિજિબલ ગણાય, પણ એના માટે ખબર છે ને 11માં આવી ગયેલું છે, લંડન બળ તરીકે સ્વીકારેલું છે. પછીનામાં તમારી પાસે દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, ડાયપોલ એટ્રેક્શન કહેવાય. એટલે દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ધ્રુવીયમાં લેવું છે. અને અહીં તો તમારી પાસે H બંધ છે, તે આપણી પાસે સેમ્પલમાં જવું છે. ઓકે, ચલો ભૌતિક ગુણધર્મ જોઈ શકશો કે પહેલું જે છે એ મૃદુ છે, બીજા પણ તમે મૃદુ લખ્યા, પણ પછીનું સખત ગણાય. બધામાં તમારે અવાહક જ છે, 3માં. અને ગલન બિંદુમાં અહીંયા ઘણા નીચા છે, આ નીચા છે, નીચા છે. એટલે ગલન બિંદુ બહુ જ નીચા છે. એની ફિઝિકલ પ્રોપર્ટી તરીકે તમે લખાણમાં આપી દીધું કે આમાંથી તમે એક વાક્ય બનાવતો હોય તો અડધું પેજ તો આરામથી ભરાઈ જાય.
સરકાર તમને 2 માર્ક આપી શકે. ચલો અહીંયા ચેક કરો. તો અધ્રુવીય જે છે, અધ્રુવીય એમાં તમારે જે ઉદાહરણ આપવું છે, તો અધ્રુવીયની અંદર એમાં અણુ તો ખરા પણ એ સિંગલ પરમાણુ પણ હોઈ શકે અથવા તો અણુઓ પણ હોઈ શકે છે. 2 શક્યતા. પરમાણુ તરીકે લો તો નિષ્ક્રિય વાયુ છે તમારી પાસે. કોણ છે? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે વગેરે. તો આ શેમાં આવશે તમારી પાસે? પરમાણુના લિસ્ટમાં આવેલા કહેવાય. પરમાણુ તરીકે છે. અને અધ્રુવીય પ્રકૃતિ જો ધરાવતા હોય તો અધ્રુવીય એટલે, અને ધ્રુવીય કોને કહો છો? પેલા સેમ્પલમાં જાવ ને. તો ધ્રુવીયની અંદર તમે કહેશો કે ભાઈ HCl છે, SO2 છે, HF છે વગેરે. અને તમને તો વર્ષોથી ખબર છે, યાદ કરી લો, કહું છું ખાલી, કે આખા વર્ગ કોષ્ટકમાં સૌથી નીચામાં નીચી વિદ્યુત ઋણતા કોની? તો કે હાઇડ્રોજન પરમાણુની છે. એની પાસે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે જેવો આવર્ત કોષ્ટકનો કોઈ પણ અન્ય તત્વ જો હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે બંધનો પ્રકાર સહસંયોજક થઈ ગયો. રાસાયણિક બંધમાં તમે ભણી લીધું. આ ચોકડી વાળો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને ડોટ વાળો ઇલેક્ટ્રોન વાય પરમાણુ અન્યનો છે. પાઠ્યપુસ્તક બંને ટપકા જ મૂકેલા છે, પણ તમને ખબર છે કે ભાઈ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનને ચોકડી અને ડોટ વડે દર્શાવે. સમકેન્દ્રીય અણુ હોય, સમકેન્દ્રીય કોને કહીએ છીએ? તમારે ન બોલ્યા મેં બાકી રાખેલું છે. અણુ તરીકે જ્યારે તમે લેશો તો તમારી પાસે H2 છે, Cl2 છે, O2 છે, N2 છે. આ બધા જ દ્વિપરમાણુ અણુ થયા. હવે ક્લોરીનમાં તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન્સના પ્રમાણે 2 4 6 7 માં ભાગીદારી. સેમ કોપી અહીંયા પણ સેમ છે, એટલે હું ખાલી કલર ચેન્જ કરી શકું. બરાબર? તો 2 4 6 અને 7 માં ભાગીદારી કરશે. પરિસ્થિતિ કેવી થઈ? તો કે બંને સમાન પરમાણુ જ છે, સમાન પરમાણુ, બંનેની વિદ્યુત ઋણતા પણ સરખી છે. બહારની કક્ષકમાં 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન હતા. 2 4 6 અને 7 અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ઇલેક્ટ્રોનની કરે ભાગીદારી. પણ બંનેની વિદ્યુત ઋણતા સમાન છે, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યમાં જ જળવાયેલું રહે, કોઈ ખેંચી શકતું હતું નથી. તો એમાં પ્રકૃતિ કેવી રહી? અધ્રુવીય. અધ્રુવીય તમારી પાસે બંધ થયો કહેવાય. ભલે બધું સહસંયોજક બંધ જ છે. આ બધું ભલે એને સ્ટાર્ટિંગમાં લખાણ આપ્યું, બાકી તો ઇલેક્ટ્રોનની આ લેટેસ્ટ થિયરીમાં તમે એટલું જ ભણો છો કે એક પરમાણુ ઇલેક્ટ્રોન આપે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે, ઇલેક્ટ્રોનની આપલે થાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પણ ઇલેક્ટ્રોન જવાબદાર છે, એટલે અત્યારે આપણે ભાગીદારી તરીકે સ્વીકારીએ. તો અધ્રુવીયમાં પરમાણુ પણ હોઈ શકે છે, રાઈટ, અણુ પણ હોઈ શકે, પણ એમાં વિદ્યુત ઋણતા સરખી છે, ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યો સરખા. એના કારણે અધ્રુવીય પ્રકૃતિ રહેશે. ત્યારે હાલ તમે જે ઉદાહરણ આપેલું છે કે ભાઈ હાઇડ્રોજન સાથે અન્ય કોઈ પણ પરમાણુ જો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ તત્વ ખેંચી જશે, એટલે એના પર આંશિક ઋણ વીજભાર આવશે. તેટલા જ એકમનો હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર પ્રસ્થાપિત થાય. એટલે જેટલો ઋણ વીજભાર છે એટલો જ આના પર ધન વીજભાર આવી જવાનો છે. તો 2 ધ્રુવ ઉત્પન્ન થાય, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, એટલે ધ્રુવીય પ્રકૃતિ ઉત્પન્ન થઈ કહેવાય. રાઈટ? તો સનાતન સત્ય તમે સ્વીકારી લીધું છે કે હાઇડ્રોજન તત્વ સાથે અન્ય કોઈ પણ તત્વ જો સહસંયોજક બંધ વડે જોડાય તો હંમેશા ધ્રુવીય પ્રકૃતિ ઉત્પન્ન થાય જ. તો હાઇડ્રોજનની વાત આવી. તમે કહો SO2 છે, ત્યાં ક્યાં હાઇડ્રોજનના દર્શન થાય છે તમને? ના. તો પછી ચોખવટ કરી છે કે ભાઈ એક જ આવર્તના 2 તત્વો હોય અથવા એક આવર્તનું, એટલે પહેલી નહીં, હા, કારણ કે પહેલી આવર્તમાં તો ખાવા પીવા 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજી આવર્તમાં તમારી પાસે કેટલા થયા? કરે યાદ? S વિભાગના 2 ને P વિભાગના કેટલા? 6 અને 8, એટલે 2 8 8 18 18 32 જે તમારો ક્રમ હતો 11મા ધોરણનો. એટલે કોઈ પણ આવર્તનું એક તત્વ અને બીજી આવર્તનું બીજું તત્વ છે, ધાતુ નહીં. ઓકે, અધાતુ છે. તો એની અંદર જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એની વિદ્યુત ઋણતા વધુ લઈએ છીએ. તો SO2 જ્યારે તમે કરશો, SO2 તો સલ્ફર અને ઓક્સિજન, તો પરમાણુ ક્રમાંક કોનો વધુ છે? કોની વિદ્યુત ઋણતા વધુ છે? ખાલી ક્રમાંકે ન ચાલે, કદ પણ જવાબદાર છે.
પરમાણુનું કદ જવાબદાર, ઇલેક્ટ્રોનની સંખ્યા જવાબદાર, ધન વીજભાર જવાબદાર, કેટલા બધા પરિબળ તમે 11મા ધોરણમાં શીખેલા હતા. એટલે મારે એટલું જ કહેવાનું કે અહીંયા હાઇડ્રોજન નથી છતાંય ધ્રુવીય પ્રકૃતિ હોય શકે, પણ મોટા ભાગે તમારી પાસે આવું બનતું હોય તો HCl નો અણુ હોય, HCl નો અણુ, ધ્રુવીયમાં તમે આ HCl નો અણુ છે અને અહીંયા પણ આપણે HCl નો અણુ મૂકીએ છીએ, તો દ્વિધ્રુવીય જે પ્રકૃતિ તમે મૂકશો, બરાબર, તો હાઇડ્રોજનનું કદ નાનું છે, એની સાપેક્ષમાં ક્લોરીનનું કદ મોટું છે. સેમ કોપી એવું ચિત્ર મેં અહીંયા મૂકી દીધું, પણ ધ્રુવીય પ્રકૃતિ તો છે જ. કેમ? તો કે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, HCl ના જે અણુ હોય, HCl ના અણુ એ નેચરલી કુદરતી એવી રીતે ગોઠવણી થઈ જાય કે વિરુદ્ધ ધ્રુવો સામસામી ગોઠવાય. કારણ કે જો Cl આ બાજુ આવશે તો શું થાય? કોણીઓ મારે ને WWF અપાકર્ષણ થાય. 2H આવે તો પણ અપાકર્ષણ થાય. વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવો ગોઠવાય અણુઓમાં, એવી રીતની અરેન્જમેન્ટ થાય. એટલે મેં દ્વિધ્રુવીય આકર્ષણ બળ કીધેલું છે, બરાબર. અને ત્રીજો શબ્દ છે H બંધ. તો H બંધની અંદર તમારી પાસે ઘણા બધા ઉદાહરણ છે. H2O છે, NH3 છે, HF છે વગેરે. H બંધ તો ઘણા બધા અણુમાં બને જ છે, પણ તમે આ ચર્ચા પ્રમાણે એમ કહેશો કે હાઇડ્રોજન પરમાણુ સાથે એના કરતા ઊંચી વિદ્યુત ઋણતા નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન, કે જેની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ. એટલે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા જો તત્વો એની સાથે જોડાય, બરાબર, તો એક તો ધ્રુવીય પ્રકૃતિ ઉત્પન્ન થવાની જ છે અને સાથે સાથે H બંધથી જોડાવાના છે. આપણે જનરલ ઉદાહરણ તરીકે એમ મૂકું છું, ધારો કે NH3 મૂકી દો ને કે ભાઈ NH3 નો અણુ છે, રાઈટ, તો NH3 નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજનના પરમાણુ સહસંયોજક બંધી. ફરી પાછો જો મારે અહીંયા મૂકવું હોય તો NH3 તમે મૂકવાના છો ને, પણ આમાં ધ્રુવીય પ્રકૃતિ તો છે જ. એટલે જુઓ કે ભાઈ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ. એટલે અહીંયા ખરેખર તો 3 બંધ ધ્રુવીય જ બને. કરો યાર, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ માઇનસ 3 ડેલ્ટા કરતા હતા ને. પણ H બંધની વ્યાખ્યા શું હતી? બહુ સિમ્પલ આપણે બોલીએ. હવે સહસંયોજક બનતો છે જ, રાઈટ, અહીંયા પણ સહસંયોજક બનતો છે જ Cl વચ્ચેનો, છે કે નહીં? પણ સહસંયોજક બંધના તમે બે પ્રકાર ગણી લીધા છે, અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ છે. તો ફાઇનલ થઈ ગયું, ધ્રુવીયતા ઉત્પન્ન થવા માટે બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત જવાબદાર છે. યસ, ત્યારે અહીંયા સમાન પરમાણુ છે એટલે વિદ્યુત ઋણતા કેવી છે? સરખી, અધ્રુવીય પ્રકૃતિ રહેશે. તો પછી સિમ્પલ વ્યાખ્યા આપણે બનાવી છે અને H બંધ પણ બની જશે. ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો, છે કે નહીં? ફરી બોલું, ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો આંશિક ધન વિદ્યુત ભારિત H પરમાણુ એ અન્ય અણુમાં રહેલા, એટલે પોતાનો પણ અથવા બીજો પણ હોઈ શકે, અન્ય અણુમાં રહેલા વિદ્યુત ઋણ પરમાણુના અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેને તમે H બંધ કીધેલો છે કે નહીં? બરાબર. અને H બંધ તો બહુ અગત્યનો છે ને. આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમારે બધા જ અણુમાં H બંધ જવાબદાર છે. અને તમારી બે સ્ટેટમેન્ટ હતા 11th યાદ કરી લો કે બે જે સંયોજનમાં તેમના અણુઓ વચ્ચે આંતરઅણુવી H બંધ રચાતો હોય એવા સંયોજનોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. આ પહેલું જ, મિક્સ ન કરતા. હવે દ્રાવણ ચેપ્ટર તમે ભણી ઉત્કલન બિંદુ ઊંચું પણ ગલન બિંદુ નીચું એવું કહેવું પડે, એટલે મૂલ્ય. અને પાણીમાં શું દ્રવ્ય હોય? દ્રાવ્યતા વધુ છે. બે જ ગુણધર્મ આખા ઓર્ગેનિકમાં આંતરઅણુવી H બંધ રચાય તો એ લોકોનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું હોય, બરાબર, ગલન બિંદુ બહુ જ નીચું હોય. અને પાણીમાં દ્રાવ્યતા પણ વધુ છે. તો એના પ્રમાણે આ અણુઓ જે છે એકબીજા સાથે આંતરઅણુવી H બંધથી જોડાઈ ગયા, રાઈટ. તો તમારી પાસે નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન જેવા વિદ્યુત ઋણ તત્વો હાઇડ્રોજન સાથે જોડાશે, અથવા બીજા પણ હોઈ શકે, પણ એમાં H બંધ છે. એટલે ખરેખર હવે તમને અંદાજ આવી ગયો કે ભાઈ NH3 નો એક અણુ છે, NH3 નો એક અણુ વચ્ચે H બંધ બને છે. હા, અહીં આગળ પણ HCl નો અણુ છે, અણુ વચ્ચે તમારી પાસે દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રવર્તે છે. જો આપણે ટપકા પડદે આમની વચ્ચે
આકર્ષણ બળ રહેવાનું છે. અને ત્રીજું તમે કીધું છે તો અણુઓ જે છે એની વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. વાન ડર વાલ્સ આકર્ષણ બળ, બરાબર. એને અતિ નિર્બળ બળ છે પણ એને જોડાયેલા તો રાખે છે. એવું તો બનતું નથી કે દાખલા તરીકે તમારી પાસે આ સિંગલ પરમાણુ વાળો વાયુ અથવા તો દ્વિ પરમાણુ લઈ લો. તમે Cl2 વાયુ ભરેલો છે. તમે ખાલી કલ્પના કરો વાયુ પાત્રમાં Cl2 વાયુ ભરેલો છે. ચીપિયાથી Cl2 નો એક અણુ છૂટો પાડી શકાય છે? ના, કારણ કે વાયુ અવસ્થામાં તમે ભણી લીધું છે કે અણુઓ એકબીજા સાથે નિર્બળ પ્રકારના આકર્ષણ બળથી જોડાયેલા રહે છે. સાચું? પણ એ અતિ નિર્બળ બળ છે. જકડી તો રાખે છે, લોકોને બંધિત રાખે. વ્યાખ્યા શું હતી? ખાલી અવસ્તુ નિર્બળ બળ લાગે, કોઈ રાસાયણિક બંધ નથી ને. એટલે વ્યાખ્યા એવી હતી, અણુ વચ્ચે પ્રવર્તતું એવું નિર્બળ આકર્ષણ બળ કે જેને બીજા કોઈ રાસાયણિક બંધ વડે સમજાવી શકાતું હતું નથી, એવા ઉદ્ભવતા નિર્બળ બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહે છે. એટલે આખું તમે જે ચર્ચા કરી એ બ્લોક કરી દઉં. તમારી પાસે પહેલો ઘટક આખો પૂરો કરી દીધો છે. શોર્ટ ટર્મ આવી જાવ પાછા કે ભાઈ આણ્વીય ઘન કીધા, એમાં અધ્રુવીય ઘન, ધ્રુવીય ઘન અને H બંધિત ઘન છે. બધામાં અણુઓ જ જવાબદાર છે ઘટક કણો તરીકે. પણ સામે અધ્રુવીયમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ, લંડન બળ પણ તમે સ્વીકારી શકો છો. દ્વિધ્રુવીય આકર્ષણ બળ કેવું કહેવાય. અને પેલામાં H બંધ છે. ફિઝિકલ પ્રોપર્ટીમાં તમે ગયા તો મૃદુ હોય એ મૃદુ ઉપરનું મુજબ છે, પણ H બંધ રચાય તો મજબૂતાઈ વધી ગઈ ને. કારણ કે ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચું હોય, ઉત્કલન બિંદુ ઊંચું, ગલન બિંદુ ઘણું નીચું, એવું બોલીશ. બરાબર. પરિસ્થિતિ છે ઉત્કલન બિંદુ જો ઊંચું હોય તો અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ વધુ લાગવાનું છે અને એના કારણે સખત રહી શકે છે ને. સખત બનાવે H બંધ તરીકે આપણે વિચારો તો H2O પણ બરફ સ્વરૂપે વિચારવું પડે ઘન સ્થિતિમાં, રાઈટ. અને એ સખત છે એવું કહી શકાય. ત્રણે ત્રણ અવાહક છે કારણ કે વિદ્યુતના વહન માટે ઇલેક્ટ્રોન હોતા નથી મુક્ત, એટલે અવાહક જ છે. ગલન બિંદુમાં જાઓ તો પહેલું જે છે એ લોકોના ગલન બિંદુ ઘણા નીચા છે. ત્યાં એની સાપેક્ષમાં ધ્રુવીય હોય તો એના ગલન બિંદુ નીચા છે, બરાબર. અને આ લોકોના ગલન બિંદુ નીચા જ તમે રાખેલા છે, એટલે બધા હેવી ન કહેવાય. નીચા એટલા માટે બોલ્યું કે ધાતુની સાપેક્ષમાં કહેવાય, એકબીજાની સાપેક્ષમાં સરખામણીમાં છે માટે. ચલો હવે તમે પહેલો ટોપિક તો ભણી લીધો ને. તમે અંદાજે દરેકમાં 10-15 મિનિટ વાર્તા કરો તો પણ તમારો આખો લેક્ચર પતી જશે એની અંદર. હવે આપણે જવું છે આયનીય બંધની અંદર. એટલે 2 નંબર મૂકું છું. આયનીય ઘન પદાર્થ છે. આયનિક ઘન પદાર્થ માટે તમારી પાસે 1 2 3 4 5 6 6 મુદ્દા હું તમને આપું છું. આ તમારી પાસે 6 મુદ્દા લખેલા છે. હવે આયોનિક ઘન પદાર્થ ખાલી શોર્ટમાં લખો સખત અને મજબૂત છે. સખત અને મજબૂત છે, ઘનની વાત છે. એ વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના પહેલા શબ્દ આપણે મૂકી દો. બીજું ઘન આયોનિક ઘન પદાર્થ છે કે પાણીમાં દ્રાવ્ય છે, એટલે પાણીમાં સુદ્રાવ્ય શબ્દ મૂકી દો. અને એના કારણે એમના જલીય દ્રાવણો જે છે વિદ્યુતના પાછા વાહક છે. આ બધા શબ્દોની આપણે ચર્ચા કરવી છે. અને અહીંયા આગળ એ લોકોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ બરાબર અવાહક છે, સખત અને મજબૂત છે, એટલે એ લોકોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય. અને આયનિક ઘન પદાર્થ છે, બરડ છે. ચલો મેં 6 લાક્ષણિકતા તમને આપી, એમાં બધી નથી લખી, છતાં આપણે એક ચર્ચા કરતા જઈએ કે ભાઈ આયોનિક ઘન પદાર્થ સખત અને મજબૂત હોય છે, ઘન. બીજું કે આયોનિક ઘન પદાર્થના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જે છે પ્રમાણમાં ઊંચા હોય. ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચું છે. બીજું કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે લોકો વિદ્યુતના અવાહક છે. એ જનરલ પ્રોપર્ટી હતી. પણ હવે તમે આ ચેપ્ટરમાં છેલ્લે ખામીવાળા પ્રશ્નો શીખશો, એમાં વાહકતા આવશે. એટલે હવે તમે ઘન અને પ્રવાહી અથવા પીગળેલી સ્થિતિમાં કે જલીય દ્રાવણ વાહકતા દર્શાવશે એ તમે કહેવાના છો. એટલે આ મુદ્દો છે એમાં તમારી પાસે ભેદભાવ આવે. અત્યારે મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે અવાહક છે એવું સ્વીકારી લો. એ લોકો પાણીમાં સુદ્રાવ્ય છે, પીગળેલી સ્થિતિમાં અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતના વાહક છે,
અને ખૂબ જ બરડ છે. આ એની સામાન્ય લાક્ષણિકતા તમે કહી દીધી છે. અને પછી એક એક શબ્દ ક્લિયર કરીએ છીએ. તો પહેલામાં પહેલું કે ભાઈ આયોનીય ઘન પદાર્થ, આયોનિક ઘન, બરાબર. સ્પેલિંગમાં IONIC છે, આયોનિક જ બોલાય, પણ હવે ખબર નહીં આયોનીય ઘન પદાર્થ એટલે આપણે દેશી કરવા માટે પ્રયત્ન કર્યો, બરાબર. પ્રખર વિરોધી એ બાબતે શબ્દની જાણકારી હોવી જોઈએ. શા માટે તમે એની અંદર એવું લખો છો? આ સ્પેલિંગ પરથી આયોનિક ન લખી શકાય, પણ છતાં આયનીય ઘન, આયનો છે એટલા માટે. પછી જે હોય તે બીજું શું, એમાં આયનો ગોઠવાયેલા છે અને કુલંબીય સ્થિત વિદ્યુત આકર્ષણ બળ લાગે. કુલંબીય સ્થિત વિદ્યુત આકર્ષણ બળ તમને લાગવાનું છે. આપણે અહીંયા એની આકૃતિ મૂકીએ તો દાખલા તરીકે આ મારે મૂકવું હોય તો તમને આમ અંદાજ આવે છે થોડો ઘણો. મેં સાઈઝ જે મૂકેલી છે ગોળાની એ વધઘટ છે, બરાબર. હવે અહીંયા 3-4 રો બનાવી, આપણે વધારે નથી બનાવી. ચલો થાકી ગયા. પરિસ્થિતિ કેવી થવાની છે? આખું ચેપ્ટર તમારું લોહી પીવે. અત્યારે આપણે નામ નથી મૂકતા તો શું કરીએ છીએ કે ધન આયન જે છે એનું કદ ઓછું હોય, રાઈટ. તટસ્થ પરમાણુ કરતા ધન આયનનું કદ એનાથી પણ ઓછું હોય છે અને ઋણ આયનનું કદ તટસ્થ પરમાણુ કરતા વધુ હોય છે. તો આપણી પાસે જે ચિત્ર મૂકેલું છે એમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની ગોઠવણી પાસે થયેલી છે. જોવા એમની વચ્ચે કુલંબીય વીજ આકર્ષણ બળ લાગે કે નહીં? સ્થિર છે. પછી કુલંબીય સ્થિત અથવા સ્થિર વિદ્યુત આકર્ષણ બળ કહેવાય. કારણ કે ચિત્રની અંદર કોઈ પણ જગ્યાએ 2 માઇનસ ઋણ આયનો ભેગા થશે ના, કોઈ જગ્યાએ 2 પ્લસ ધન આયન ભેગા થશે ના, WWF થાય અપાકર્ષણ. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની ગોઠવણી પાસે થયેલી હોય. એટલે પહેલામાં પહેલું કે ભાઈ આયોનિક ઘન પદાર્થ સખત અને મજબૂત હોય છે. સખત અને મજબૂત છે એટલા માટે લોકોના ઉત્કલન બિંદુ ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય આયોનિક માટે. હવે વિદ્યુતના વહન માટે એક પણ ઇલેક્ટ્રોન બાકી છે જ નહીં, નથી ને? તો એ અવાહક કહી શકે ને, કારણ કે આપણે તો ઇલેક્ટ્રોન્સના પ્રમાણે જોશો એટલે શું કહેશો? સોડિયમ 11 છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, Na પ્લસ બને, 10 બની ગયું નિયોન જેવી રચના. ક્લોરીન 17 છે, સોડિયમ જેવો ઇલેક્ટ્રોન મુક્ત કરે તરત સ્વીકારીને Cl માઇનસ બની જાય, 18 બને, આર્ગોન જેવી રચના બની ગઈ. તો તમારે તો માત્ર શું વિચારવાનું છે કે ભાઈ સોડિયમ પાસે વિદ્યુતના વહન માટે એક ઇલેક્ટ્રોન હતો, એ તો એને દાન કરી દીધો, દીધેલું દાન પાછું લેવાય નહીં. ક્લોરીન ને 17 હતા, જો 11 હતો, 1 ગુમાવે તો 10 બની જાય, 17 છે 1 મેળવે તો 18 બની જશે. તો જે વિદ્યુતનું વહન કરે એવો એક ઇલેક્ટ્રોન હતો, ખાવા પીવા એક જ હતો, એ ડાયાથીને દાન કરી દીધું. હવે આ તો લઈ લીધો ઇલેક્ટ્રોન. પછી પેલો પૂછે કે ભાઈ પેલો ઇલેક્ટ્રોન છે આપો ને, શું શેનો ઇલેક્ટ્રોન, શેની વાત છે? વાત જ ઉડાડી દે. માણસો જેવી પ્રકૃતિ થઈ ગઈ એની. એટલે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી તો વિદ્યુતનું કેવું રહેશે? અવાહક રહે ને. કે આપણી થિયરી પ્રમાણે. પણ આ ચેપ્ટરમાં છેલ્લે તમે ભણવાના છો શું? તો કે આયનો ગતિ કરે. ઘન પદાર્થમાં જે છે આયન ખસી જાય, સ્થળાંતર કરે, કારણ કે એમાં જગ્યા જ પડેલી હોય ખાલી પોતાની. આ તો આપણે શુદ્ધ સ્ફટિક વિચારીએ છીએ, પણ જો ખામી વાળો સ્ફટિક હોય તો અમુક સ્થાન ખાલી જ પડેલા હોય, કુદરતી બાય નેચર. તો એ જે સ્થાન ખાલી છે, માન લો કે આ સ્થાન ખાલી હોય તો ધન આયન ખસીને ત્યાં આવે તો તમને અહીંયા જગ્યા દેખાય, બીજેથી ધન આયન આ બાજુ આવે, એવું ઋણમાં પણ બને. એટલે માઇગ્રેશન ઓફ આયન્સ થાય. પ્રવાહીમાં તો ખબર જ છે કે ભાઈ જલીય દ્રાવણ શા માટે વિદ્યુતનું વાહક છે? કન્ડક્ટિવિટી. કેમ? તો કે જલીય દ્રાવણમાં વિદ્યુતના વહન માટે આયનોની ગતિને જવાબદાર છે. માઇગ્રેશન ઓફ આયન્સ, મોબિલિટી ઓફ આયન્સ, જે શબ્દ વાપરવો હોય ત્યારે આમાં ઘનમાં પણ ગતિ કરે. એટલા માટે આપણે અહીંયા સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દામાં ત્યાં વર્ણનમાં એવું તમારે લખવું પડશે. ગુણધર્મમાં છે ભાઈ, એટલે પાછા તમે આવી જજો કે ભાઈ આયોનિક ઘન પદાર્થ છે, આયનો નો બનેલો હોય, કુલંબીય સ્થિત વિદ્યુત આકર્ષણ બળ છે, એ બરડ, એની ચર્ચા કરીએ. ઘન અને પ્રવાહીમાં વાહક છે. જો એ શબ્દ ખાસ, તો ઘન પદાર્થમાં પણ વાહકતા દર્શાવશે. કેમ? તો કે આયનો મૂવમેન્ટ કરશે.
પીગળેલી સ્થિતિ અથવા તેનું તમે જલીય દ્રાવણ બનાવો, જો આ કાઢી નાખો, ગ્રીન શબ્દ મૂકી દો, ગ્રીન સિગ્નલ આપી દીધું, વાહકતા છે, બરાબર. એટલે વાહકતા પ્રવાહીમાં પણ છે, પણ એ લોકોના ઉત્કલન બિંદુ મીન્સ કે ઘન છે એટલે ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. હવે જે શબ્દ કીધેલો છે ક્લિયર થઈ ગયો. પછી સખત અને મજબૂત હોય છે. વિદ્યુતના ઘનમાં પણ અને પ્રવાહીમાં પણ વાહકતા કહી દીધી. પાણીમાં સુદ્રાવ્ય છે, ગલન બિંદુ એના ઊંચા છે. પણ એક બરડ શબ્દ આપણે શીખવો છે. બરડ એટલે શું થયું? તો આ જે સ્ફટિક છે એ સ્ફટિકને હું આ રીતે મૂકી દઉં. જો બરડ કોને કહેવાય? તો આયનો ધરાવતું આ એક સ્તર લેયર, આ બીજું સ્તર, ત્રીજું સ્તર, આ પ્રકારના આયનો ધરાવતા લેયરો ઉપરાઉપરી ગોઠવણી થયેલી છે. હવે પરિસ્થિતિ શું થાય કે તમે આ સ્ફટિક ઉપર બહારથી બળ લગાડો, જેને પ્રતિબળ કહેવાય. જેવું પ્રતિબળ લગાડશો એટલે પરિસ્થિતિ એવી થાય, એક આયન ધરાવતા સ્તર પર બીજું આયન ધરાવતું સ્તર સરકે, ખસે, એકબીજા પર સરકી જશે. જેના કારણે કેવી રચના બની જાય? તો ફરી પાછી મારે આકૃતિ મૂકવી પડશે. એટલે જુઓ, અહીંયા થોડું નીચે મૂકીએ છીએ, હતું એમ તેમ જ, બરાબર. આ જે રો છે, ગણતરી કરજો, 1 2 3 4 5 6, 1 2 3 4 5 ને 6 કરી દીધા, બરાબર. અને અહીંયા આગળ એનાથી ઉલટું કરો ને, એટલે આ તમારો ઋણ હોય તો આ ધન છે, પાછો ઋણ, આ ધન, આ ઋણ અને આ ધન છે. કમ્પ્લીટ. સાઈઝ થોડી મોટી કરી દો. હું શું કરું છું એ કલર જુઓ તમે, કે ભાઈ તમારી પાસે આ નાના કદના ધન આયનો હતા, ઓકે, અને મોટા કદના ઋણ આયનો છે. આ મેં ચિત્ર કર્યું છે. હવે આને જે એમ માનો કે આ પહેલું સ્તર છે, આ બીજું સ્તર છે અને ત્રીજું સ્તર લેયર. એકચ્યુઅલી તો આમ છે જ નહીં. આ જે તમને રચના કેવી રીતની કરેલી છે કે મેં ચિત્ર તમને આમ મૂકેલું છે કે ભાઈ બ્લેક પેન પહેલા, પછી બ્લુ પેન ને પછી રેડ પેન દેખાય. પણ આમ રાખું તો 2 ડાયમેન્શન ઉપરથી જોયો તો તમને પહેલું, બીજું, ત્રીજું લેયર જ દેખાય આ સ્ટ્રક્ચરમાં. હવે છે એમ જ હું જે કલર પૂર્તિ કરું છું એ તમે જોઈ લો. આ 2 લેયર તમે મૂક્યા. કયું? આ પહેલું એઝ ઇટ ઇઝ, બીજું પણ, અને ત્રીજું લેયર જે છે તમે જેવું બળ લગાડો તો એ ખસી જશે. એ ખસે એટલે એક કદમ આગે જતું રહે. જો એક કદમ આગે જાય તો અત્યારે તમારી પાસે, એટલે જે ક્રમ હોય એમાં કઈ ફરક નથી પડતો, તો આ જે માઇનસ છે, માઇનસની સામે પ્લસ હતું ને, તો ત્રિપરિમાણમાં છે, પણ એ ખસી જાય તો તમારી પાસે આ ટાઈપની રચના બની ગઈ. એટલે જો કલર પૂરતી પાછી એ જ કરું છું, એમને જ કે ભાઈ માઇનસ માઇનસ માઇનસ, અને આ જે છે તમારી પાસે પ્લસ વાળી નિશાની મૂકી દો. એટલે કેવી પરિસ્થિતિ થઈ? તો કે ઓરિજિનલ જે સ્ફટિક હતો એમાં વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની ગોઠવણી સામસામે થયેલી હતી. પણ જેવું બળ લગાડો તો એક સ્તર ઉપર બીજું સ્તર ખસે, સરકી જાય. જો આટલું ચિત્ર છે તમારી પાસે, જો આ કોપી અહીંથી વિચારો ને, તો અત્યારે પ્લસ ની સામે માઇનસ છે અને માઇનસ ની સામે પ્લસ છે કે નહીં? પણ જો આ લેયર ખસી જાય તો શું થયું? માઇનસ ની સામે માઇનસ આવી ગયું, પ્લસ ની સામે પ્લસ આવી ગયું. સમાન વીજભાર ધરાવતા આયનો સામસામે ગોઠવાઈ જાય. એમની વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તે, પદાર્થમાં તિરાડ પડે અને ત્યાંથી ટુકડો છૂટો પડી જાય. એના માટે શબ્દ વાપરેલો છે બરડ. બરડ શબ્દ એટલે ક્રેક ત્યાં થઈ શકે છે. એટલે આયોનિક ઘન પદાર્થની આ તમારી પાસે લાક્ષણિકતા આવી ગઈ. ચાલો એના પછી તમે જોશો ધાત્વીય. હવે ધાત્વીય ઘન જે છે એ કાલ્પનિક બાબત કીધી છે ને, એનું કારણ એટલા માટે, ચાલો આપણી પાસે સોડિયમનું જ ઉદાહરણ છે, હું કેન્દ્ર રાખું છું, બરાબર. એના પછી આ તમારી પાસે જે કક્ષકો છે, કક્ષકો, એમાં અત્યારે ફિઝિક્સ પ્રમાણે મારે લખવું છે. ચલો, તો આ સોડિયમનો પરમાણુ છે, 11 નંબર છે, એટલે કે કક્ષા L અને M કક્ષા લખું. તો ઇલેક્ટ્રોન્સના પ્રમાણમાં શું લખાય? નિયોન 10 પૂરા અને 3s1 લખું છે ને. નિયોન 10 પૂરા એટલે અહીંયા આગળ છેલ્લો ઇલેક્ટ્રોન જે છે 3s1 છે ઇલેક્ટ્રોન આપણી પાસે. સમજો કે ભાઈ 1s2 પહેલું, 2s2 ને 2px2. એટલે જો આપણે ઇલેક્ટ્રોન મૂકવાય તો મને વાંધો કે કક્ષકમાં, એટલે મીન્સ કક્ષામાં 2 છે, L માં 8 છે
8 ને 2 10 ને એમમાં કેટલા છે? એક જ ઇલેક્ટ્રોન છે. આ શોર્ટ આપણે બનાવી દીધું છે. 1s2 k કક્ષામાં 2, 2s2 2px2 2py2 2pz2 એટલે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. 8 ને 2 10 અને 3s માં એક જ ઇલેક્ટ્રોન છે. જો એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો નિયમ જેવી રચના પ્રાપ્ત થઈ જશે. એટલે સહેલાઈથી ધાતુ પરમાણુ જે છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ જે બને છે ઉપર લખેલું કોપી, બરાબર. પણ પરિસ્થિતિ એવી થઈ કે ધાતુની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન છે. તો આ મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સમુદ્ર તરીકે કલ્પેલો છે. ઇલેક્ટ્રોન શું છે? સમુદ્ર તરીકે વિચારેલું છે. તો એના માટે આપણે એવું કહી શકીએ, જો ફરી અહીંયા ચિત્રમાં જાઓ કે ઇલેક્ટ્રોનનો સમુદ્ર અને પછી એમાં ધન વિદ્યુતભારી કર્નલ લીધું. હવે જો આ ઇલેક્ટ્રોન મુક્ત કરી દે તો એને મુક્ત ઇલેક્ટ્રોન, બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન પણ કહેવાય. એ છૂટો પડી ગયેલો ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કક્ષકનો જ ઇલેક્ટ્રોન છે. ઓકે, એ ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવી દીધેલા છે. ઇલેક્ટ્રોનનું સમુદ્ર તરીકે વિચારેલું છે, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન. અને હવે એક ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી Na+ બને તો 10 ઇલેક્ટ્રોન થયા. તો કેન્દ્રનો ધનવીજભાર, કેન્દ્રનો પોતાનો ધનવીજભાર અને બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધા પછી તો જે આખું જે બન્યું છે ધન વિદ્યુતભારી એને ગોળા સ્વરૂપે કલ્પેલું છે. KERNEL, કર્નેલ શબ્દ મૂકેલો છે. અને એ જે કર્નેલ છે એ કર્નેલને હું આ ગ્રીન રાઉન્ડ તરીકે મૂકું છું. આ જે તમે મૂકેલા છે એ ગ્રીન રાઉન્ડ તૈયાર કરે અને એમાં જે ધન વિદ્યુતભારી બનેલું છે એ કર્નેલ તમે વિચારી લીધા. એટલે શું થયું કહેવાય કે ધાતુના એક અથવા બે મુક્ત ઇલેક્ટ્રોન નો બનેલો સમુદ્ર છે અને એ સમુદ્રમાં ધન વિદ્યુતભારિત કર્નેલ તરતા રહે છે. આવી કલ્પના કરી. એમની વચ્ચે આકર્ષણ બળ તો છે જ તે, પણ બધી દિશામાંથી હોય ને, એવું તો જરૂર નથી. આપણે આગળ કીધેલું કે ભાઈ એમાં રાસ ગરબા નથી કે આ ઇલેક્ટ્રોન આમનો જ છે. હા, ફરતા હોય ને એક રાઉન્ડ ને બીજો રાઉન્ડ જે ફરતા હોય રાસ ગરબા, પણ આ ઇલેક્ટ્રોન છે પછી આમની જોડે દાંડિયા કરે, આ લાઈનમાં પણ દાંડિયા ફરતા રહે છે. એટલે બધી બાજુથી આકર્ષણ બળ લાગે છે. પણ ધાતુ શબ્દ કીધો છે એટલે અહીંયા તમારે ક્યાં જવું પડે? મુક્ત ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે અને ધન આયનો છે. એમની વચ્ચેનો જે બંધનો પ્રકાર છે ધાત્વીય બંધન કહેવાય. કોઈ પણ મેટલ છે, દાખલા તરીકે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, ઝિંક છે, વગેરે વગેરે વગેરે. બોલીએ તો આખી આવર્ત કોષ્ટકની બધી લાઈન તૈયાર થઈ જાય. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કોપર, ઝિંક વગેરે. અને એમાં તમે જાઓ તો ધાતુના જે સામાન્ય ગુણધર્મ છે એ લોકો ત્યાં ઉત્કલન બિંદુ, ઘન છે એટલે પીગળવા માટે, ગલન બિંદુ તો બહુ જ ઊંચા છે, બરાબર. પણ એની જે લાક્ષણિકતા છે ધાતુની સામાન્ય લાક્ષણિકતા, આપણે ઘણા બધા મુદ્દા છે ને એટલે એમાં ખાલી એરા પાડી દેલા છે. ચલો વિચારો. તો પહેલામાં પહેલું કે ધાતુ જે છે સામાન્ય તાપમાને ઘન સ્થિતિમાં હોય, અપવાદમાં પારો ખબર છે એટલે એક તો ઘન સ્થિતિમાં છે. બીજું અપારદર્શક છે, વિદ્યુત ઉષ્માની સુવાહક છે, એ લોકોના ગલન બિંદુ બહુ જ ઊંચા છે, ગલન ઉષ્માના મૂલ્યો બહુ જ ઊંચા તમે કહો છો, એકબીજા સાથે મિશ્ર થઈને મિશ્ર ધાતુ આપી શકે છે, બરાબર. એ ચુંબકીય ગુણધર્મ પણ ધરાવી શકે, ચળકાટ